ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજનો પ્રસાદ છે અમારે સ્વર્ગવાસ ધીરજલાલ કરમણભાઈ વસોયા, અક્ષર નિવાસી ધીરજલાલ કરમણભાઈ વસોયા હસ્તે પાર્વતીબેન વેકરિયા, લાભુબેન ગિનોયા, કાંતાબેન સિંગાડા, વિજયાબેન ભુવા, મુક્તાબેન અને કૈલાસબેન ઢોલરિયા. આજનો પ્રસાદ છે દાબેલી અમારે. દાબેલી કા પેલા મેગી ખાવી, મેગી ને દાબેલી ને બધું ન હોય. કા દાબેલી કા મેગી કા રણજીતભાઈ આજે પેલા લાઈવમાં આવ્યા ને આ પેલા આવી ગયા હો તમે. બધાને અડધી અડધી કાપીને દે. આવી ગયું, હજી દેવાનું બાકી. આજનો પ્રસાદ કોના તરફથી છે? અક્ષર નિવાસી ધીરજલાલ કરમણભાઈ વસોયા. વસ્તે છે પાર્વતીબેન વેકરિયા, લાભુબેન ગિનોયા, કાંતાબેન સિંગાડા, વિજયાબેન ભુવા, મુક્તાબેન અદાણી, કૈલાસબેન ઢોલરિયા. આ હસ્તે છે એમના પરિવાર. તો બે હાથ જોડો હાલો. હે ભગવાન, ધીરજલાલના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, ધીરજલાલના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, ધીરજલાલના દિવ્ય આત્માને શાંતિ આપજો. હસ્તે જો પાર્વતીબેન વેકરિયા, લાભુબેન ગિનોયા, કાંતાબેન સિંગાડા, વિજયાબેન ભુવા, મુક્તાબેન અદાણી, કૈલાસબેન ઢોલરિયા. બધાને થેન્ક યુ કહી દો. જય બોલો. Hey,
તમને બધાને થેન્ક યુ. જમવા માંડો. જય દ્વારકાધીશ. અમારે સોનલબેનનો ફોન આવ્યો હતો કે બેન જમાડ દેજો ને. સોનલબેન સિંગાડા. એટલે એમના તરફથી છે આજનો પ્રસાદ. દીકરીઓને દાબેલી. હવે 2 જમણવાર બાકી છે. એટલે એક તમારો છે તો ઓલા છોક બાળકોનો છે, પણ તમને જમાડીશ. હાલો ને, થઈશો તો જમાડીશ, નહીંતર ઈ બાળકોનો વારો. ચિરાગભાઈનો બાકી રહ્યો જયપુરથી. હવે તું બેસ જા. રાખ દે. તું જમી લે. જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન દિવ્ય આત્માને, ધીરજલાલને દિવ્ય આત્માને શાંતિ આપે ને ભગવાન એમના ચરણનું સુખ આપે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને હસ્તે બધા પરિવાર છે. પાર્વતીબેન, લાભુબેન, કાંતાબેન, વિજયાબેન, મુક્તાબેન ને કૈલાસબેન ને અમારે સોનલબેન. તો ભગવાનને પ્રાર્થના કરી કે પરિવારમાં ખૂબ સંપ આપે અને ખૂબ શક્તિ આપે અને અન્નબંધનથી ખૂબ સુખી રાખે, એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. અને જેથી કરીને સેવા કરતા રહીએ. આંબા વાવવાના છે. આંબા વાવશું, હજી વાર લાગશે. આ વર્ષે નહીં, આવતા વર્ષે. આ વર્ષે મંદિર બને જ, કામ ચાલુ છે, એટલે 1 વર્ષ તો કામ લાગશે, હજી ચાલુ રહેશે. એટલે આપણે આવતા વર્ષે આંબા વાવશું. મહારાજ એમ નો ખવાય, એમ નો ખવાય. આમ જ સીધી લેવાની, આખી જ લે. હા બસ એમ. ઈ વળી શું ઓલા ઉંદરડા કરકોલ, એમ કરકોલવાનું. હા એમ ખવાય. બોલો તું મસાલો એક સાઈડ કરી દે ને ઓમ ખાને, એમ નો ખવાય. આખી ઉપાડ ને. ઓલો સોસ પૂરો થઈ જાય તો ઓલી બોટલ કાઢી લેજો. છે સોસ છે ને હજી. બધાને જય સ્વામિનારાયણ. આંબાને આવતા વર્ષે વાવશું. આ વર્ષે નહીં. આ વર્ષે તો ઘણું બધું કામ છે હજી. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. કાલ રજા. પરમદી પેપર. શેનું પેપર છે? સમાજનું. તમે તો મોટી સ્કૂલમાં જાશો ને પછી. બેન એક ટાઈમ છે ને? ટાઈમ બેનો એક જ છે ને? તમે 3 9માં આવશો કાં? તમે મોટા થઈ ગયા. આ થોડી આમ ઊંચી થાય. હરેશભાઈ જય સ્વામિનારાયણ. સુરેશભાઈ જય સ્વામિનારાયણ. ભાઈ વિનોદભાઈ જય સ્વામી. જયેશભાઈ, કેતનભાઈ, બધાને જય સ્વામિનારાયણ. પધારજો આશ્રમે. ચાલો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હરેક જીવનું મંગલ કરજો. અને હમણાં તો સેવા લેતા નથી એટલે બધા ના જ પાડું છું કે સેવા
હમણાં નથી લેતા. મંદિર માટે સેવા આપવાની. અમારા અજય શામજીભાઈ વારે વાત થઈ ને, મને કે કોઈ પણ જીવની મંદિર માટે સેવા આવે ને, નાનામાં નાની આવે ને તોય ના નહીં પાડતા. મેં કીધું ના પાડતી જ નથી. એટલે કે હરેક જીવને ભગવાનના ભાગીદાર બનાવાય એમ. પછી તો એ કે આપણે બધ છેલ્લે સમજી લેશું બધું એ કે. એટલે મેં કીધું વાંધો નહીં. સરસ ભગવાનનું મંદિર બને છે, મંદિર હોલ. એટલે કોઈ યાત્રિકો નીકળશે તોય એમને રહેવા મળે એવું. કેમ કે અહીંથી બધા પદયાત્રીઓ આમ અંબાજી જતા હોય, દ્વારકા જતા હોય, ચોટીલા જતા હોય, એટલે આ બધા પતરા નીચે ડોમમાં આપવું પડતું. ઓલું સરસ રીતે હવે મળશે એમને રહેવા. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. ચાલો, ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને અમદાવાદ જતા હોય, રાજકોટ અમદાવાદથી જતા હોય, કદાચ રાજકોટથી અમદાવાદ જતા હોય, આટલામાં તમે આ સ્ટેટ હાઈવે ઉપર નીકળતા હોય તો ચોક્કસ, નેશનલ હાઈવે ઉપર સોરી, તો ચોક્કસ આશ્રમની મુલાકાત લેજો. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે અને લીંબડી અને સાયલાની વચ્ચે, લીંબડી અને સાયલાની વચ્ચે બલદાણા ગામ, ત્યાં આપણો આશ્રમ છે. તો ચોક્કસ પધારજો. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શુભરાત્રિ બધાને.